હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આપણે 2-3 દી રખડી લીધું અને આજે જવાનું છે કામે. તો અમારા વરુણભાઈ ઊભા થઈ ગયા છે ને મોબાઈલ લઈ લીધો છે. શું કરે છે મોબાઈલમાં? ફ્રી ફાયર રમવાનું ચાલુ કર્યું છે. સવારમાં ઊભો થઈને ફ્રી ફાયર રમવા ફોન લઈ લે. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેં તો કહી દીધું. તો આપણે શું હાલે છે અહીંયા? ટિફિન બને છે. મજા નથી, મજા બગડી ગઈ છે. બે દિવસ આખા ઘરનો વારો પડી ગયો છે. જો કે આપણને વાંધો નથી એવો. શેનું શાક બન્યું? બટાટાનું શાક બને ટિફિન માં. અત્યારે બટાટા સિવાય બીજું કઈ નથી એમ કે છે. હા, પાણીયારી ગવાર ને એવું તો પડ્યું છે. ગવાર હું નથી ખાતો. હાલો તો ટિફિન બનવાની તૈયારીમાં છે. ટિફિન બને એટલે આપણે ટિફિન લઈને નીકળી જઈએ કામે. હેલો દોસ્તો, તો આપણે બધા કામ માથે સવારે શૂટિંગ ઉતારવાનું હતું, કે સવારે આપણે ઉતાર્યું નથી. જોકે કામ માથે માણસો તાજા હતા. ખોટા કોઈને ગમે ન ગમે કુંભકળાનું મુહૂર્ત થતું હોય છે. તો જોકે કુંભકળો મેકેલો છે અને એવું બધું હતું. અને આપણે પારાપીટનું સણતર ચાલુ કર્યું છે. નીચેનું થોડુંક કામ બાકી છે. જોકે તમને દેખાડું તો નીચેમાં બાકી છે સંડાસ બાથરૂમનું કામ. જોકે સંડાસ બાથરૂમમાં બહારની સ્ટાઇલ બધી લાગી ગઈ છે. આ એક વચ્ચેનો કોલો બાકી છે, બાકી સામેની દિવાલ લાગી ગઈ. બાથરૂમ આખું પેક થઈ ગયું છે કમ્પ્લીટ, જોઈ શકો છો. પછી સંડાસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો કંઈક આ રીતે લગાવેલું છે. ચોકડી ફિટ કરી દીધું છે. તો હવે ચોકડીનું તળિયું અને આ દિવાલ લગાવવાની છે. બાકી અમારે કમો એવો છે નીચે. હું લેવા આવ્યો છે? સિમેન્ટ લેવા. માથે રેતી સિમેન્ટ લઈને આયા હેવો. હું ગુજરાતી સાવ અને હિન્દી બોલું છું ત્યારે એવું બધું આજા કરે. અમારે કમો આવી જશે સિમેન્ટ લેવા. અરે ગાય સિમેન્ટ લઈને જા, વરસાદ આવે છે. વરસાદ આવે એમ છે તો ગાય સિમેન્ટ લઈને જા અને માલ બનાવી નાખે એટલે પારાપીટને પૂરી કરી દઈએ. આપણે આગળ ઉપર જઈને પારાપીટ દેખાડીએ. હેલો, આપણે પારાપીટ રીતે કઈ તો કમો સિમેન્ટ લઈ આવ્યો તો માલ ખૂટવાડી દીધો છે. પાછો માલ બનાવે છે ઉપલા હાંધા પૂરવાનો. પછી એને ઉતારવાનો છે કવામાં આગળ છે. એને ઉતારવાનો છે આગળ છે. એટલે તે ઓફા મળે છે. ઢગલિયા કરી દીધા છે ઈટુના ધાબામાંથી. આવી પારા બને છે. દોસ્તો, તો આપણે પારાપીટ કરી નાખી, કવામાં નૈલાને ઉતારી અને પોપડા ઢાંકી દીધા. તો અમે દેખાય છે નીચે ને વાતાવરણ થોડુંક વરસાદી થઈ ગયું છે. એટલે આપણે કામ બંધ કરીને જઈએ છીએ ઘરે. તો કંઈક આવું વાતાવરણ છે અત્યારે આ ગામનું. 3 ટાવર દેખાય છે, આવું બધું છે. ચાલો તો જઈ ઘરે.